औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम व सल्लल्लाहु अलैहि या वलील असर अदरिकना ला तहलिकना। नाज़रीन सलाम अलैकुम। ज़ैद बिन शहाम કહે છે કે હું ઇમામ સાદિક અલૈહિસ્સલામની ખિદમતમાં હાજર હતો અને ત્યારે થોડા કૂફાના રહેવાસીઓ પણ મારી સાથે હતા। તો જાફર બિન અફ્ફાન આવે છે ત્યારે ઇમામ અલૈહિસ્સલામ તેમને કહે છે કે તમે અહીં આવો અને મને ખબર મળી છે કે તમે ઇમામ હુસૈન અલૈહિસ્સલામના અશાર પઢો છો અને તેમાં તમે માહિર છો। પછી જાફરે કહ્યું હા મૌલા। પછી આપ અલૈહિસ્સલામે કહ્યું કે મને અત્યારે અશાર પઢીને સંભળાવો। પછી તેમણે અશાર પઢીને સંભળાવ્યા તો આપ અલૈહિસ્સલામ અને તેમની આજુબાજુ બેઠેલા લોકો ગિરિયા કરવા લાગ્યા અને તેઓના આંસુ તેઓના ગાલો અને દાઢી ઉપર આવી ગયા। પછી ઇમામ અલૈહિસ્સલામે ફરમાવ્યું કે હું અલ્લાહની કસમ ખાઈને કહું છું અને અહીં રહેલા મુકર્રબ ફરિશ્તાને ગવાહ બનાવીને કહું છું કે તેઓએ પણ તમારા અશાર સાંભળ્યા અને તેઓએ પણ તે જ રીતના ગિરિયા કર્યા કે જે રીતના અમે કર્યા, બલકે એની કરતાં પણ વધારે। અલ્લાહે આ જ સમયે તમારા ઉપર જન્નતને વાજિબ કરી દીધી છે અને તમારા બધા ગુનાહોને માફ કરી દીધા છે। પછી ઇમામ અલૈહિસ્સલામે ફરમાવ્યું કે એ જાફર, હજી વધારે અતા કરું? જાફરે કહ્યું હા આકા। પછી ઇમામ અલૈહિસ્સલામે ફરમાવ્યું કે એવો કોઈ શખ્સ નથી કે જે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ઉપર અશાર પડે, રડે અને બીજાને રડાવે, સિવાય કે અલ્લાહ તેઓને જન્નત વાજિબ કરી દે છે અને તેઓના બધા ગુનાહોને માફ કરી દે છે। અંતમાં આપણે અલ્લાહ તબારક વ તઆલા પાસે દુઆ કરીએ કે આપણને ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ઉપર અશાર પડવાની, રડવાની અને રડાવવાની તૌફીક અતા કરે અને ઇમામે ઝમાના અલૈહિસ્સલામના ઝુહુરમાં જલ્દી કરે અને તેમના નાસિર વ મદદગારમાં આપણો શુમાર કરે। અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ વ અજિલ Hussein, Hussein.